नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित अध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 247 પછી જે ટીકા છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। ટીકાનો કેટલોક ભાગ કર્યો છે અને એ ભાગ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના અંશો આપણે કરી રહ્યા છીએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 357 અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે નિમિત્ત તો પર વસ્તુ છે, પર જ્ઞેય છે। નિમિત્ત પર વસ્તુ છે, પર જ્ઞેય છે। નિમિત્ત તરીકે જે વસ્તુ છે એને આપણે સ્વતંત્ર રીતે વિચારીએ તો એ પણ એક વસ્તુ છે અને એનું પણ પરિણમન થાય છે। એ પોતાનું પરિણમન પોતે કરે છે તો એ બીજાનું પરિણમન ક્યાંથી કરાવશે? એટલે નિમિત્ત પર વસ્તુ છે અને એ જ્ઞેય તરીકે જ્ઞાનમાં જણાય છે તો જણાય છે, પણ એનાથી આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ એ અતત છે, એ રૂપે નથી। અને હવે જેનાથી અતત છે અર્થાત જે એમાં નથી એને સ્પર્શે પણ નહીં તો પછી એનું કરે શું? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એ પર નિમિત્તથી જુદો છે, ભિન્ન છે, એને સ્પર્શતો પણ નથી, તો પછી નિમિત્ત એનું શું કરે? એટલે કે કાંઈ જ ના કરે। સમયે સમયે જે જ્ઞાનની અવસ્થા થઈ રહી છે તે સ્વયં પોતાથી જ થઈ રહી છે, એમાં નિમિત્તનું કે વ્યવહારનું કાંઈ કાર્ય નથી। નિમિત્તથી થાય એમ કોઈ માનો તો માનો, કોઈ માને એથી કાંઈ એ સત્ય થઈ જતું નથી, એ એનું અજ્ઞાન જ છે। બાકી જ્ઞાનની પર્યાય સામે જેવું નિમિત્ત હોય તેવું જાણવારૂપ થાય, સામે જેવું નિમિત્ત હોય એવું જ જ્ઞાન થાય। તો એમ નથી કે જ્ઞેય છે એવું જ્ઞાન થાય છે, એમાં પેલું જ્ઞેય કાંઈ કરે છે માટે જ એવું જ્ઞાન થાય છે, એમ નથી। જ્ઞાનની પર્યાય જયારે થઈ ત્યારે સામે જેવું નિમિત્ત હતું એવું જ જ્ઞાન થયું, એવું જાણવા પણ એ જ્ઞાનની પર્યાય થઈ, છતાં તે નિમિત્તને લઈને નથી, એ પર જ્ઞેયને લઈને એવી જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી। જ્ઞાન સ્વરૂપી આત્મા પ્રભુ સમોકરણમાં બિરાજમાન ભગવાનને એમ જાણે કે આ તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે, આ ભગવાન છે એમ જાણે તો એ કઈ ભગવાન ત્યાં બિરાજી રહ્યા છે એને લઈને જાણે છે એમ નથી। એ તો જાણનાર રૂપે જાણનારમાં રહીને આ ભગવાન છે એમ વ્યવહારે જાણે છે, બાકી નિશ્ચય તો પોતે પોતાને જ જાણે છે। આવી સૂક્ષ્મ વાત છે। જો આ બધી વાતનો વિસ્તાર આપણે ગઈ વખતે કર્યો હતો। એક વાત એ હતી કે નિમિત્તને કારણે જ્ઞાન થતું નથી, નિમિત્ત એટલે પર જ્ઞેય છે એને કારણે કંઈ જ્ઞાન થતું નથી। બીજી વાત એ હતી કે જ્યારે એ પરને જાણે છે ત્યારે વાસ્તવમાં તો એ પોતે પોતાના જ્ઞાનને જ જાણે છે। એ પરને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે, વાસ્તવમાં તો એ
પોતે પોતાના જ્ઞાનને જાણે છે. અને આપણે એ વાત અરીસાના ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે અરીસાની જે પર્યાય થઈ છે એ એની નિર્મળ અવસ્થાને કારણે એવી થઈ છે કે એમાં સામે રહેલા બિંબો પ્રતિબિંબિત થાય છે. તો એ અવસ્થા અરીસાની છે. ત્યાં કાંઈ પેલા બિંબ અંદર રહ્યા નથી. એ અરીસાની નિર્મળ અવસ્થા છે. એવી રીતે જ્ઞાનમાં પરપદાર્થો જણાય છે તો એ જ્ઞાનની નિર્મળ અવસ્થા છે. એટલે વાસ્તવમાં તો એ પોતે પોતાને જાણે છે. જ્ઞાન પોતાની નિર્મળ પર્યાય થઈ છે એને જાણે છે. એટલે એ વાત હતી. અને પહેલા કહ્યું તેમ પહેલી વાત એ હતી કે જે પદાર્થો જણાય છે તો એ સામે છે, જ્ઞેયો સામે છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. કેમ કે અહીંયા જ્ઞાનની પર્યાય થઈ એ દ્રવ્ય જુદું છે અને સામે જે રહેલા પદાર્થો જે જ્ઞેયપણે વર્તે છે એ પદાર્થ એનાથી ભિન્ન છે, જુદા છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરે એ ત્રણ કાળમાં બને નહીં. એટલે એ રીતે પેલા જ્ઞેયને કારણે અહીંયા એવી જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. એટલે આ બંને વાતને સાથે લઈ અને ગુરુદેવે આ વાત કરી કે પરને કારણે એ જાણતો નથી અને બીજું જાણે છે ત્યારે વાસ્તવમાં તો એ પોતે પોતાને જ જાણે છે. આ બે વાત મહત્વની છે. ફરી ફરીને એ બે વાતનો વિચાર કરતા દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. આગળ કહે છે કે અંદરમાં આ હું જ્ઞાન સ્વરૂપ છું તે પરપણે નથી એવો તત્પણાનો જ્યાં નિર્ણય કરે ત્યાં અનંત ગુણની પર્યાય નિર્મળપણે પ્રગટ થાય છે. હવે અહીંયા અતત્ની વાત કર્યા પછીથી તત્ની વાત કરવી છે અને એમાં શું ધર્મ છે, કઈ રીતે ધર્મ છે ગુરુદેવ પાસેથી સમજીએ કે અંદરમાં આ હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું તે પરપણે નથી, એ તત્પણે છે. એવો તત્પણાનો જ્યાં નિર્ણય કરે ત્યાં અનંત ગુણની પર્યાય નિર્મળપણે પ્રગટ થાય છે. નિર્મળપણે પ્રગટ થાય છે એટલે એને એ ખ્યાલમાં આવે છે. વાસ્તવમાં તો એનું સ્વરૂપ જ એવું છે, અનંત ગુણ છે ને અનંત ગુણોનું પરિણમન છે. તો એ એને પ્રગટ થાય છે એટલે કે એનું એને જ્ઞાન થાય છે, ભાન થાય છે, એનો એને અનુભવ થાય છે. એટલે ગુરુદેવ સાદા શબ્દોમાં સમજાવે છે કે ભાઈ આ તો તારા ઘરમાં શું છે એની વાત છે. જેનું મન બહારમાં રહેવું હોય અને બહાર ભટકતો હોય એને ઘણી વાર ખબર ન હોય કે એના ઘરમાં શું ચાલી રહ્યું છે. એવું દ્રષ્ટાંત આપી અને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ હું જ્ઞાન સ્વરૂપ છું એવો તત્પણાનો નિર્ણય કરે કે તે પણ છે હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન પણ હું છું એવું તત્પણું, એવો નિર્ણય થાય ત્યાં અનંત ગુણની પર્યાય, દરેક ગુણની એક સમયની પર્યાય એવા અનંત ગુણની અનંત પર્યાય એ નિર્મળપણે પ્રગટ થાય છે. એટલે કે એને એનું ભાન થાય છે. એ પરિણમન અંદરમાં તો ચાલી જ રહ્યું છે પણ એ જાણતો ન હતો. હવે એને એનું લક્ષ થતા એનું ભાન અને જ્ઞાન થાય છે. એટલે કહે છે ગુરુદેવ કે ભાઈ આ તો તારા ઘરમાં શું છે એની વાત છે. શરીર, મન, વાણી, હાડ, ચામ ઇત્યાદિ તો બધું પર છે, એ કઈ તારું નથી. અને એ તો ક્યાંય ધૂળ રાખ થઈને ઉડી જશે, એ ક્યાં તારા છે. અને એ તારે લઈને છે એમ પણ ક્યાં છે. વળી તું પણ ક્યાં એમાં છો. તું તારામાં અને શરીરના પૂતગળો એ પૂતગળમાં. તું તો જ્ઞાન સ્વરૂપથી તત્, તું તો જ્ઞાન સ્વરૂપથી તત્ અને પર સ્વરૂપથી અતત્ એવો જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન છે. આ તત અતત ધર્મો તો તારા ભગવાન સ્વરૂપને નિજાવે છે, સિદ્ધ કરે છે. એટલે પ્રસન્ન થઈ અને સ્વ સ્વરૂપને સંભાળ. જે પણ તું છો એનું લક્ષ કર, એને અનુભવ.
જ્ઞાન સ્વરૂપથી તું તત્ છો અને અન્ય સગળા સ્વરૂપથી તું અતત્ છો, પર સ્વરૂપથી તું અતત્ છો. તો એવા જ્ઞાન સ્વરૂપ કે જેથી તું તત્ છો એનું લક્ષ કર અને એમ કરતા જ્ઞાન, આનંદ, સુખ અને શાંતિનો અનુભવ થશે. એમ કરતા અનંત ગુણોનું જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન તને અનુભવમાં આવશે. અહીંયા 358 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે હું મારાથી છું અને પરથી નથી એવો પોતે પોતાથી અનુભવ ન કર્યો તો મનુષ્ય દેહ પામીને શું કર્યું? કાંઈ કર્યું નહીં. ખાલી પરના અભિમાન કર્યા, પરમાં કર્તાપણાની બુદ્ધિ કરી અને અભિમાન કર્યા કે પરના કાર્યો હું કરું છું, પર રૂપે હું છું, જે રૂપે પોતે નથી, જે રૂપે પોતે અતત છે એ રૂપે પોતે હોવાના મિથ્યા ભાવ કર્યા. અરે ભાઈ, હું કોણ, કેવડો અને ક્યાં છું એનો વાસ્તવિક નિર્ણય કર્યા વિના તું ક્યાં જઈશ? આ ભવઅટવીમાં ક્યાંય ખોવાઈ જઈશ. તું તારો વિચાર કર ને, પરનો વિચાર કરવા કરતા તારો વિચાર કર ને. તું કોણ છો, ક્યાંથી થયો, તારું સ્વરૂપ કેવું છે, તું કોની સાથે તત્પણે છો અને કોની સાથે અતત્પણે છો, આટલી વાતનો તો વિચાર કર પ્રભુ. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે બહાર પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પરરૂપ વડે અતત્પણું છે. અનંત જ્ઞેયપણાને પામેલા આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધન, કુટુંબ, પરિવાર અને દેવ, ગુરુ, શાસ્ત્ર તથા તેના લક્ષ્ય થતા પુણ્ય પાપના ભાવ એ બધા પરજ્ઞેય બહારમાં પ્રગટ થતા એવા સ્વરૂપથી ભિન્ન છે. શું કહે છે? બહારમાં પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડે અતત્પણું છે. પર વડે અતત્પણું છે અને પરને છતાં એ જાણે છે. પરને જાણે છે એટલે એને એમ લાગે છે કે પર સાથે એને તત્પણું છે. એટલે ગુરુદેવે સ્પષ્ટતા કરી કે ભાઈ તું પરને જાણે છે એ વખતે પણ તું વાસ્તવમાં પરને નથી જાણતો, પણ એ વખતે પણ તું તારા જ્ઞાનને જ જાણે છે. હવે આ વાત જેને ગળે ઉતરી જાય એને પછી પર સાથેનું તત્પણું છે. ગુરુદેવે જે વાત સમજાવી કે પર સાથે તને અતત્પણું છે કઈ રીતે છે તો કે છે કે ભાઈ તું પરને જાણે, અનંત જ્ઞેયોને જાણે અને એ બધા તારા જ્ઞાનમાં તને જણાય છે, પણ જણાય છે એટલે તું કાંઈ એ પણ થઈ જતો નથી. અને એ પણ નથી થતો એનું કારણ એ છે કે વાસ્તવમાં તો એ બધાને જ્યારે તું જાણે છે ત્યારે એ જાણવા પણ તારું જ્ઞાન પ્રવર્તે છે, એ તારા જ્ઞાનની પર્યાય છે. જેમ પેલી અરીસાની નિર્મળ દશા છે એવી રીતે જ્ઞાનની એ નિર્મળ દશા છે, એમાં બધું જણાય છે. કઈ જણાય છે તો જણાય છે. અરીસો સ્વચ્છ છે તો બધા પ્રતિબિંબ પડે છે તો પડે છે, પણ એથી કાંઈ જે બિંબો છે, જે પદાર્થો છે એ અરીસામય થતા નથી, અરીસામાં આવતા નથી. અરીસો એ પદાર્થમય થતો નથી. આ બધાનો જો તું સ્વીકાર કરે છે તો એ જ રીતે સ્વીકાર કર ને ભાઈ કે જે કાંઈ જણાય છે, જેનું જ્ઞાન થાય છે એ બધું એ જ્ઞાનરૂપી અરીસાથી ભગવાન આત્માથી જુદું છે, ભિન્ન છે. એ કંઈ એમાં ભગવાન આત્મામાં પ્રવેશ પામતું નથી કે ભગવાન આત્મા એમય બનતો નથી. આટલું પરમ સત્ય સમજી લે તો પછી કાંઈ અઘરું નથી. જો પેલા પર પદાર્થો છે એ અરીસાની સામે છે અને અરીસામાં પ્રતિબિંબિત થાય છે, એથી કાંઈ અરીસાને ઉપાધિ આવી પડતી નથી, એથી અરીસાને કાંઈ કાર્ય કરવું પડે છે એમ પણ નથી. એ તો અરીસાની એવી નિર્મળતા છે, એ તો એ અરીસાનું સ્વચ્છ પણ દર્શાવે છે અને અરીસાનો એ સ્વભાવ છે એટલે એમાં એ બધું પ્રતિબિંબિત થાય છે. અને એથી કાંઈ એ પર પદાર્થો અરીસા રૂપે થતા નથી, અરીસો એ પર પદાર્થ રૂપે થતો નથી.
આ દ્રષ્ટાંત જો તને બરાબર સમજાયું છે તો હવે તું પણ જ્ઞાન સ્વભાવી છો, તું પણ જ્ઞાનરૂપી અરીસો છે, અને એ જ્ઞાનરૂપી અરીસામાં જગતના બધા જ જ્ઞેયો જણાય તો એ બધા પર જ્ઞેયો જણાય તો જણાય, અને એ જણાય એ એવો જ્ઞાનનો સ્વભાવ છે માટે જણાય છે. એમ નથી કે પેલા જ્ઞેયો કઈ કરે છે માટે જણાય છે, એમ નથી. જ્ઞેયોને કારણે એ જ્ઞાન થાય છે, જ્ઞેયોનું જ્ઞાન થાય છે એવું નથી. એ તો એનો સ્વભાવ છે. જેમ અરીસાનો સ્વભાવ છે એવી રીતે આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે, એનો એવો સ્વભાવ છે. જ્ઞાનનું ભવન, જ્ઞાનનું પરિણમન એ એનો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે બીજું બધું એમાં જણાય છે તો જણાય છે, અને જણાય છે ત્યારે એ કઈ એ રૂપે થતું નથી, એ પર રૂપે થતું નથી. શુક્રા નકામાનો જેને તું માત્ર જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે, છતાં પણ આપણે એમ કહીએ કે માત્ર જાણે છે, તને બધું એ જણાય છે, તો તું એમાં એકરૂપતા શા માટે લાવે છે? એની સાથે તું એકત્વ શા માટે કરે છે? તારાથી જુદું છે, ભિન્ન છે, એ તારામાં કાંઈ કરતું નથી. આ વાત ગુરુદેવ વારંવાર આપણને સમજાવી રહ્યા છે. એટલે પછી એટલે સુધી વાત કરી કે ભાઈ એ દશા તો તારી છે, એ અરીસાની દશા છે, એ અરીસાની દશા છે, એમાં પ્રતિબિંબ જણાય છે, એ દશા અરીસાની છે. એવી રીતે તને એ બધા પરપદાર્થોનું જ્ઞાન થાય છે, એ તારી જ્ઞાનની અવસ્થા છે, અને જ્ઞાનની અવસ્થા એમ થઈ છે તો એને તું જાણે છે, એને તું જાણે છે. એટલે કોઈ પણ પરજ્ઞેય છે કે એવા ભાવ થયા છે એ બધાને તું જાણે છે, ને એ અવસ્થા જ્ઞાનની અવસ્થા છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધન, કુટુંબ, પરિવાર અને દેવ, ગુરુ, શાસ્ત્ર તથા તેના લક્ષ્ય થતા પુણ્ય પાપના ભાવ એ બધા પરજ્ઞેય છે, અને બહારમાં પ્રગટ થતા એવા સ્વરૂપથી ભિન્ન છે. એ બધા બહારમાં રહ્યા છે અને સ્વરૂપથી ભિન્ન છે. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે શુદ્ધભાવ થાય છે એ બહારમાં પ્રગટ થાય છે, એ અંતરંગમાં પ્રગટ નથી થતા. એ અંતરંગમાં નહીં, અને સ્વરૂપથી એ ભિન્ન છે, એ પરજ્ઞેય છે. એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે, એને તું જાણે છે. વાસ્તવમાં કઈ પર પદાર્થને જાણતો નથી. વ્યવહારથી કહેવાય કે પર પદાર્થને તું જાણે છે, એનું જ્ઞાન કરે છે, પણ નિશ્ચયથી તો તું તારા જ્ઞાનને જ જાણે છે. હવે તું તારા જ્ઞાનને જાણે છે અને પર પદાર્થો તારાથી ભિન્ન છે એવો જ્યાં નિર્ણય થાય છે તો પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. પર પદાર્થને હું જાણતો નથી, પણ પર પદાર્થના પ્રતિબિંબ જ્યાં પડે છે એવા મારા જ્ઞાનની પર્યાયને હું જાણું છું. હું જાણવા વાળો કોણ છું એવો પ્રશ્ન કરે તો એને ખ્યાલમાં આવે છે કે જે જાણવા વાળો છે તે જ હું છું. એ જાણવારૂપ અવસ્થા થઈ છે તે મારી આ જ્ઞાનની અવસ્થા છે, અને એમાં પેલા જે જણાઈ રહ્યા છે એનું કાંઈ કાર્ય નથી. આનો વિચાર કરવાનો છે. આગળ 359 પાના ઉપર કહે છે કે અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ પ્રકાશતો જ્ઞાન સ્વભાવી આત્મા નિજ જ્ઞાન સ્વરૂપથી તત છે, અને પરજ્ઞેય રૂપથી અતત છે. આત્મા નિજ જ્ઞાન સ્વરૂપથી તત છે, અને એની આગળ વિશેષણ બધા મૂક્યા છે કે અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ પ્રકાશતો જ્ઞાન સ્વભાવી આત્મા. એવો જ્ઞાન સ્વભાવી આત્મા નિજ જ્ઞાન સ્વરૂપથી તત છે, અને પરજ્ઞેય રૂપથી અતત છે. એટલે આત્માની વર્તમાન દશામાં પરજ્ઞેયથી કાંઈ થાય છે એમ જરાય નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અહીંયા લખ્યું છે ને, બહાર પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા, એમ કહ્યું છે ને. એનો અર્થ શું? કે બ્રહ્મ, સત્ય, જગત મિથ્યા એવો અર્થ હશે. વેદાંતમાં કહે છે ને બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એવી વાત નથી, એવી વાત નથી. અહીંયા તો એ સમજાવવું છે કે પરજ્ઞેય એ બહારમાં પ્રગટ થાય છે. એટલે પરજ્ઞેયને જાણે છે એ બધું બહારમાં રહ્યું છે.
સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, સંપત્તિ, દેહ, મન, વાણી ઇત્યાદિ પર જ્ઞેયો એ છે જગતમાં, નથી એમ નહીં. વેદાંત કહે છે એમ નહીં. જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એટલે જગત જેવું કાંઈ છે જ નહીં એમ નહીં. પરજ્ઞેયો છે, પરજ્ઞેયો જગતમાં છે ખરા, પણ તે પરજ્ઞેયો વડે ભગવાન આત્માને અતત્પણું છે. અર્થાત તેઓ આત્મામાં નથી, તારામાં નથી, તેઓ તને કાંઈ કરી શકતા નથી અને તું એમનામાં કાંઈ કરી શકતો નથી. એટલે એને માટે એમ કહ્યું કે બહાર પ્રગટ થતા પરજ્ઞેયો, બહાર પ્રગટ થતા અનંત પરજ્ઞેયો, તારા દ્રવ્ય ગુણ પર્યાયથી તું તત્ છો અને પર દ્રવ્યો વડે અતત્ છો, એવો અહીંયા કહેવાનો આશય છે. શુભાશુભ વિકલ્પ પણ તારી ચીજ નથી ભાઈ. ભગવાનની ભક્તિ પૂજા આદિ કરે છે ને, પણ એ વિકલ્પ તારા જ્ઞાન સ્વરૂપની ચીજ નથી. વિકલ્પ છે એ જ્ઞાન સ્વરૂપ નથી અને એનાથી જ્ઞાન સ્વરૂપની પ્રાપ્તિ થશે એમ પણ નથી. કેમ કે એ વિકલ્પ સાથે તારે તત્પણું નથી. એ વિકલ્પ વડે તું અતત્ છો. કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી આ બધા મંદિરો તમે બીજાને દેખાડવા માટે કરો છો? સીધો જ પ્રશ્ન કરી નાખ્યો, જાણે કે ગુરુદેવ મંદિર બનાવતા હોય એવી રીતે સીધો પ્રશ્ન કરે. સોનગઢમાં પણ મંદિર છે ને, અને બીજે પણ મંદિરો બન્યા ને, દિગંબર મંદિર બન્યા ને, એટલે કે તમે આ બધા મંદિરો બનાવો છો તો શું કરવા બનાવો છો? તો પછી ત્યારે એમ કહ્યું કે એ પૂજા ભક્તિના ભાવ આવે છે અને એ બધો વિકલ્પ છે અને એ વિકલ્પ એ સારી ચીજ નથી, એ જ્ઞાન સ્વરૂપ ચીજ નથી એમ કહ્યું. તો પછી કહે છે પછી જેના નિમિત્તે એવા વિકલ્પો થાય છે એવા આ બધા મંદિરો શા માટે બનાવો? ગુરુદેવ એનું સમાધાન આપે છે 360 પાના પર. બહુ સુંદર સમાધાન છે. કોણ કરે મંદિરો? કોણ કરે મંદિર? કોણ બનાવે? મંદિર શું છે? પૂતગળ છે ને. તો જીવ પૂતગળને કરે, આત્મા પૂતગળને કરે. એના થવા કાળે એ થાય છે અને એનો કરતા એ પૂતગળ પદાર્થ છે, બીજો કોઈ એનો કરતા નથી. લોકોને આ વાત બેસવી અઘરી પડે છે. સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે આ પાડે છે અને પછી પાછા બદલાઈ જાય છે. મંદિર તો બનાવીએ ત્યારે થાય ને, એમને થોડું થાય. અને જેને અભ્યાસ નથી એ તો આ વાતને એમ જ સમજે છે કે આ તો ગાન પણ છે, એમને બનાવ્યા વગર કેવી રીતે થાય? કે એક મિથ્યા માન્યતા વર્તી રહી છે કે જગતમાં કાંઈ પણ થાય છે તો એને કાંઈક કરવું પડે અને એ બીજો કરે. આ એક ઊંધી માન્યતા છે. મોટામાં મોટું આ મિથ્યાત્વ ચાલી રહ્યું છે કે કાંઈ પણ જે થઈ રહ્યું છે એ બધું કરવું પડે અને કરવામાં આવો બીજો હોય. આ બે માન્યતા એક સાથે ચાલી રહી છે, એ અનાદિની ચાલી રહી છે અને એ માન્યતા ખોટી છે. એ જેને સમજાય છે એ સમ્યક દ્રષ્ટિ છે. બાકી ભલે ને ગમે તેટલા શાસ્ત્રના અભ્યાસ કરે ને મોટી ચર્ચાઓ કરે ને મોટા સ્વાધ્યાયો કરે, બધું વ્યર્થ છે. આખો દિવસ સ્વાધ્યાય કરાવે, દિવસમાં 4 સ્વાધ્યાય કરાવે અને પછી 12માં એ ક્યાંય બીજાઓની સાથે બીજી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એને માટે થઈ અને રાગ દ્વેષ કરે તો એના સ્વાધ્યાયનો શું અર્થ રહે? વાસ્તવમાં વસ્તુનું સ્વરૂપ એવું છે કે જગતમાં બધા જ પદાર્થોનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે અને થવાનું છે તે થાય છે. એને બીજો કોઈ કરતો નથી. કોઈએ કોઈને બનાવ્યું નથી. જગતમાં જેટલા પદાર્થો છે, 6 પ્રકારના દ્રવ્યો છે, એ બધા પહેલેથી છે અને બધાના પરિણમન થાય છે. એટલે પરિણમન થાય છે એનો સ્વીકાર કરી લે તો બધું સહેલું થઈ જાય છે. અને પછી એ સ્કંદ જે છે એ સ્કંદની રચનાઓમાં જે એને ફેરફાર દેખાય છે એમાં કાંઈ એને અંજાઈ જવાની જરૂર નથી. એ પણ એ જ પ્રમાણે એવું પરિણમન છે, સ્કંદનું પરિણમન છે. તો એમાં શું મોટી વાત છે? મંદિર બનાવવાનો વિચાર કરીએ, વાત નીકળી છે એટલે કહી દઉં કે મંદિર બનાવવાનો કોઈને વિકલ્પ આવે. હવે એને આત્મા તરીકે લઈએ તો એ આત્માએ શું કર્યું? વિકલ્પ સિવાય બીજું કાંઈ કર્યું નહીં. પછી એને માટે થઈ અને
ધારો કે જમીન લીધી ને જમીનની અંદર ખોદવામાં આવ્યું, તો ખોદવા વાળો મજૂર શું કરે છે? ખોદવાનો વિકલ્પ કરે છે. આત્મા તરીકે એને પણ લઈએ તો એ શું કરે? ખોદવાનો વિકલ્પ કરે. કેમ કે એ હાથ દ્વારા કોદાળી લઈને કે જે પાવડા લઈને જે ખોદે છે જમીન, તો એ કોદાળી ને પાવડા જે છે એ જળ છે, એ એનાથી જુદા છે. અને જળના પરિણામ એ આત્મા ક્યાંથી કરે? એ મજૂરનો આત્મા ક્યાંથી કરે? એ એનો હાથ છે એના પણ પરિણામ એ કરી શકતો નથી. શરીરના પરિણામ એ કરી શકતો નથી. એ શરીરના જે પરિણામ એ હાથના એ જે રીતે કોદાળી કે પાવડા ને ઉપાડવા રૂપે કે એને એ રીતે ફેરવવા રૂપે થવાના છે, એ હાથના પરિણામ છે. એ વખતે કોદાળી પાવડા જે એનું એ બીજું દ્રવ્ય, એનું જે રીતે પરિણમન થવાનું છે એ રીતે એનું થાય છે. એ પણ પૂતગળના સ્કંદ છે. અને જમીનમાંથી માટી ત્યાંથી નીકળીને બહાર આવવી એ પણ એ પૂતગળના સ્કંદનું પરિણમન છે. એટલે બધાનો સમગ્રપણે વિચાર કરીએ તો એ એક વખતે એમ જ થવાનું હોય તે થાય છે. સ્કંદ છે ને એટલે એ ગૂંચવાઈ જાય છે. એક પરમાણુના પરિણમનને એ સ્વીકારે છે, પણ સ્કંદના પરિણમનને એ સ્વીકારી નથી શકતો ને, એટલે એને મુશ્કેલી પડે છે. એટલે એને એમ લાગે છે કે કંઈક કરવું પડે. જો મજૂરે આમ કરવું પડે, કડિયાએ આમ કરવું પડે, એન્જિનિયરે આમ કરવું પડે. પણ એન્જિનિયરે કાંઈ નથી કરતો, કડિયો કાંઈ નથી કરતો, એ વિકલ્પ કરે છે, બીજું કાંઈ કરતો નથી. એન્જિનિયર કાગળ ઉપર લાઈન દોરતો નથી, કેમ કે લાઈન જે છે એ પૂતગળ છે, કાગળ પૂતગળ છે, પેન્સિલ પૂતગળ છે. બધા પૂતગળોના પરિણમન એ બધા સ્કંદના પરિણમન સ્કંદ રૂપે થાય છે. અને એમાં દરેક પરમાણુનું પણ પાછું પરિણમન છે. એ રીતે જો વિચાર કરવામાં આવશે તો ખ્યાલ આવશે કે એ એન્જિનિયરનો આત્મા વિકલ્પ સિવાય બીજું કાંઈ કરતો નથી. એ ચાલે છે, દોડે છે, પણ એ ચાલવા વાળું દોડવા વાળું તો એ શરીર છે, એ પૂતગળ છે. એ એનાથી જુદું છે. એ એન્જિનિયરનો આત્મા એ શરીરને છોડીને જવાનો છે, એનાથી જુદું છે. કેમ આપણે એ વિચાર નથી કરતા? એ કહે છે કે ભાઈ એ રીતે એના થવા કાળે જે થવાનું હોય ત્યારે થાય ને, એમાં કેટલાય બધા નિમિત્તો હોય, કેટલા બધા સ્કંધો છે એના પરિણમન થતા હોય, પૂતગળના પરિણમનો થતા હોય. એથી તું ગૂંચવાઈ ગયો. એમાં શું ગૂંચવાઈ જવા જેવું છે? કોણ કરે? એના થવા કાળે એ થાય છે. અને એનો કરતા એ પૂતગળ પદાર્થ છે, બીજો કોઈ એનો કરતા નથી. આત્મા એનો કરતા નથી, કેમ કે આત્મા એમાં પ્રવેશતો નથી. જેમાં જે પ્રવેશે તેને તે રચે. પૂતગળમાં આત્મા ક્યાં પ્રવેશે છે? પૂતગળના પરિણામ આત્મા ક્યાં કરે છે? આ તો મૂળ વાત છે. સિદ્ધાંતની આ વાતને સમજ્યા વિના ગમે તેટલા સ્વાધ્યાય કરે એનો કાંઈ અર્થ નથી. જેમાં જે પ્રવેશે તેને તે રચે, એની રચના કરે. પણ અહીંયા આત્મા પૂતગળમાં તો પ્રવેશતો નથી. આ મંદિર આદિમાં આત્મા ક્યાં પ્રવેશે છે? પ્રવેશે છે એટલે કે એ મંદિરનો જે સ્કંદ છે, એ પૂતગળોનો જે સ્કંદ છે, એમાં આત્મા ક્યાં પ્રવેશે છે, એમ અહીંયા કહેવાની વાત છે. તો પછી આત્મા એને કેવી રીતે રચે? વળી તે પદાર્થો આત્મામાં ક્યાં છે કે તેને લઈને અહીં જ્ઞાન દર્શનની રચના થાય? બહુ સરસ વાત મૂકી દીધી સાથે કે એ પદાર્થો, એ મંદિર અને પ્રતિમા એ બધું એ આત્મામાં ક્યાં છે કે જેને લઈ અને જ્ઞાન દર્શનની રચના થાય? જ્ઞાન દર્શન તો આત્માના ગુણ છે ને, એનું પરિણમન નિર્મળ શુદ્ધ થવું એ આત્માનું કાર્ય છે, એ પરનું કાર્ય નથી. અને એ પર પદાર્થો એમાં કાંઈ કરતા નથી. તે પદાર્થો વડે તો આત્માને અતત્પણું જ છે. એટલે એ વિકલ્પો છે, એ વિકલ્પો પણ આત્માના જ્ઞાન સ્વભાવમાં નથી. એ વાત અહીંયા તો ચાલતી હતી ને એમાં આ પ્રશ્ન થયો અને એના સમાધાન રૂપે ગુરુદેવે સમજાવ્યું. હવે આગળ કહે છે કે સહભૂત એટલે સાથે પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશોના સમુદાય રૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે. અને અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશોરૂપ પર્યાયો વડે અનેકપણું છે. આ ટીકાની વાત આવી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત કરી અને આપણે 5 દિવસ પહેલા એને સમજ્યા છીએ. હવે ગુરુદેવ જે રીતે એનો વિસ્તાર કરે છે એ આપણે લઈએ. એના પછીના પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે આત્મા વસ્તુ છે, તેને જ્ઞાન, દર્શન, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણો ત્રિકાળ એક સાથે રહેલા છે અને પર્યાયો એક પછી એક એમ
ક્રમે પ્રવર્તે છે. આ વાત આપણે જાણીએ છીએ કે અનંત ગુણ એક સાથે રહ્યા છે અને પર્યાયો એક 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 એમ થાય છે. એક સમયની એક પર્યાય, એ પછી બીજા સમયે બીજી, એમ એક પછી એક ક્રમે પ્રવર્તે છે. જેમ કે જ્ઞાનની એક સમયે એક પર્યાય, પછી બીજા સમયે બીજી, પછી ત્રીજા સમયે ત્રીજી, એ રીતે થાય છે. એવી રીતે દરેક ગુણની એક એક પર્યાય, દરેક સમયની પર્યાય થાય છે. એટલે અનંત ગુણ છે તો અનંત ગુણની એક સમયની એવી અનંત પર્યાય, એક સમય લઈએ તો ત્યારે અનંત ગુણની અનંત પર્યાય એક સાથે છે. હવે કહે છે કે આ સાથે રહેનારા જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો અને ક્રમે એક પછી એક પ્રગટ થનારી પર્યાયો, એ બધા ચૈતન્યના અંશો છે. એના સમુદાય રૂપ અભેદ અવિભાગ, જેના ભંગ કે ભેદ ન પડે એવી દ્રવ્ય વસ્તુ, તે વડે આત્માને એકપણું છે. આ જે જ્ઞાન, દર્શન આદિ ગુણો કયા અને ક્રમે એક પછી એક પ્રગટ થતી પર્યાયો, એ બધા ચૈતન્યના અંશો છે. અને એ ચૈતન્યના અંશોને એક એક અંશ તરીકે ન જોતા એ આખો સમુદાય, વાસ્તવમાં તો એ આખો સમુદાય છે, એ અખંડ છે. એટલે એવા આખા સમુદાય કે જેના ભંગ પડતા નથી, ભેદ પડતા નથી, એવો એ અભેદ અવિભાગ એ સમુદાય છે દ્રવ્ય, એ વસ્તુ, તો એ વડે આત્માને એકપણું છે. સમુદાય કે જેના ભાગ પડતા નથી એવો એ સમુદાય, જેના ભેદ પડતા નથી એવો એ સમુદાય, એવી દ્રવ્ય વસ્તુ, એ વડે આત્માને એકપણું છે. અર્થાત તે વડે આત્મા એક છે. આત્મા એક છે એની આ રીતે વ્યાખ્યા કરી. કહે છે કે બધા દ્રવ્યો મળીને એક છે એમ નહીં, એ એક છે આ જે રીતે સમજાયું એ રીતે સમજવાનું. અનેક દ્રવ્યો તો બધા અનેક પૃથક છે. અહીં તો આત્મામાં અનંત ગુણ તથા તેની ક્રમે થતી પર્યાયો, તે તેના અંશો છે. અને એને એ અંશોને એક એક કરીને જોઈએ તો એને અનંતપણું છે, એટલે અનેકપણું છે. પણ એ અંશોને એ સમુદાય રૂપે એક રૂપે જોઈએ તો એ અભેદ એક સમુદાય છે અને એ સમુદાય તરીકે એ એક છે. એમ નહીં કે બધા ભેગા થઈ અને ભેગા કરીને એક કર્યો, એમ નથી. ભેગા કરીને એક કરવામાં આવ્યું જ નથી. ગુણોને ભેગા કરીને કે પર્યાયોને ભેગા કરીને પછી એક સમુદાય બનાવવામાં આવ્યો હોય એવું છે નહીં. એમ હોય તો એ અનેક અનેક જ રહી જાય. એમ નથી. વસ્તુનું સ્વરૂપ તો અખંડ એક છે જ. પણ એને સમજવા માટે આપણે જયારે સમજીએ છીએ ત્યારે જાણીએ છીએ કે એમાં અનંત ગુણ છે અને એની ક્રમે ક્રમે એક પછી એક પર્યાય થાય છે. એટલે પહેલી વાત અહીંયા એ લીધી કે એમાં એવો અર્થ નથી થતો એકપણાની વાતમાં, એ સમજાવ્યું કે એ બધાને ભેગા કરી અને પછી એક કર્યા છે એવો અર્થ નથી. અને બીજું એમ કહ્યું કે આ બધા દ્રવ્યો, જુદા જુદા બધા દ્રવ્યો, એ બધાને ભેગા કરીને એક છે એમ નહીં. વેદાંત જેવી દ્રષ્ટિ નથી કે બધું એક છે એમ નહીં. બધા દ્રવ્યો મળીને એક છે એમ પણ નહીં. અનેક દ્રવ્યો ભેગા થાય અને એક બને એવી કોઈ વાત નથી. જેટલા દ્રવ્યો છે એ દ્રવ્યો તો બધા જુદા જ રહે છે. જેટલા દ્રવ્યો છે એ બધા તો અનેક છે, પૃથક જ છે. અહીં તો આત્મામાં અનંત ગુણ તથા તેની ક્રમે થતી પર્યાયો, તે તેના અંશો છે, ચૈતન્યના અંશો છે. અને તેના સમુદાય રૂપ અભેદ એક રૂપ તેને એકપણું કહે છે. અનંત ગુણોથી અભેદ એક ઉપર નજર પડતા દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે. ને ત્યારે પર્યાય જે અનેક છે એમાં અમૃતનો સ્વાદ આવે છે. આ અનેકાંત તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા જૈન દર્શનનો મહાસિદ્ધાંત. શું કહ્યું કે આત્મામાં અનંત ગુણ તથા તેની ક્રમે થતી પર્યાયો, તે તેના અંશો છે, ચૈતન્યના અંશો છે. અને એના સમુદાય રૂપ અભેદ એક રૂપ એવું જે દ્રવ્ય, એ અભેદ એની ઉપર નજર પડતા, એનું લક્ષ થતા, ત્યાં જ્ઞાન દર્શનના ઉપયોગ જતા
દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે અને ત્યારે નિર્મળ પરિણામ થાય છે. એટલે એ વખતે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ બધી પર્યાયો અનુભવ થાય છે એમાં એને અમૃતનો સ્વાદ આવે છે. અનંત ગુણોનું એ નિર્મળ પરિણમન એને અનુભવમાં આવે છે. આગળ કહે છે કે ભગવાનનો માર્ગ અહિંસા છે એમ લોકો કહે છે ને, પણ એનું રહસ્ય શું? અહિંસા પરમો ધર્મ એમ કહીએ છીએ ને આપણે, જૈન દર્શનને માટે અહિંસા પરમો ધર્મ એમ કહેવામાં આવે છે. તેનો અર્થ શું? દિનેશ્વર ભગવાનનો માર્ગ એ અહિંસાનો માર્ગ છે એમ લોકો કહે છે, પણ એનું રહસ્ય એ જાણતા નથી. એનું રહસ્ય શું છે? રહસ્ય એ છે કે ભગવાન આત્મા અનંત ગુણનો અભેદ એક પિંડ પ્રભુ છે. એની સન્મુખ થતા જે નિર્મળ વિતરાગી દશા પ્રગટ થાય તેને ભગવાન અહિંસા કહે છે. અને પરદ્રવ્યના લક્ષ્ય થતી શુભ કે અશુભ રાગની ઉત્પત્તિ એને હિંસા કહે છે. કઈ રીતે હિંસા છે? પોતાના સ્વભાવ ભાવની એમાં હિંસા છે. પરદ્રવ્યના લક્ષ્ય થતા શુભ કે અશુભ ભાવ એમાં પોતાના શુદ્ધ સ્વભાવ ભાવની હિંસા થાય છે. એટલે એ અહિંસા કઈ રીતે છે? તો પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એવું અહિંસાનું સ્વરૂપ છે. નિશ્ચયથી એ અહિંસા છે અને એવો અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મ છે. પરની હિંસા ન થાય એવું અહિંસાનું સ્વરૂપ દિનેશ્વર ભગવાને બાચ્યું નથી. કેમ કે પર જે જીવવાનું છે એ એના પોતાના આયુષ પ્રમાણે જીવવાનું છે. એટલે કે એ શરીર સાથેનો સંબંધ એનો એ એના આયુષ પ્રમાણે હોય, અને પરમાં આ જીવ કાંઈ કરી શકતો જ નથી. માત્ર એને ભાવ આવે, શુભ ભાવ આવે કે એને બચાવવું, એની હિંસા ન થાય એવો એને શુભ ભાવ હોય. એને મારવાનો ભાવ ન આવે. મારવાનો ભાવ આવે એ પાપનો ભાવ છે, અને બચાવવાનો ભાવ આવે એ પુણ્યનો ભાવ છે. એટલે એને શુભ કે અશુભ ભાવ આવે, પણ વાસ્તવમાં એ પરનું કાંઈ કરે એમ બને નહીં. અશુભ ભાવ છે એ પાપના બંધનું કારણ છે, અને શુભ ભાવ છે તે પુણ્ય બંધનું કારણ છે. એટલે અશુભ ભાવ કે શુભ ભાવ આવે એટલે શુભ ભાવ છે, બીજાને બચાવવાનો ભાવ તે શુભ ભાવ છે, પણ એ વાસ્તવમાં કાંઈ અહિંસા નથી. એ શુભ ભાવ કરી રહ્યો છે ત્યારે પણ એ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયો છે. એટલે પોતાના સ્વભાવ ભાવની હિંસા તો એ વખતે પણ થઈ જ રહી છે. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એવું અહિંસાનું સ્વરૂપ છે. આગળ 361 પાના પર કહે છે કે આત્મા પોતે વસ્તુ છે, તે અસ્થિ છે, સત છે, હોવાપણે છે. તો પછી વસ્તુ સત છે તો તેનો સ્વભાવ પણ હોય ને. જેનું અસ્તિત્વ છે, હોવાપણે છે, તો એના ગુણને કારણે કોઈક એક સ્વભાવ હોય. કોઈ પણ વસ્તુ હોય એનો સ્વભાવ હોય. જળ છે, ઉદ્ગળ છે, તો એના પણ જે છે તે પ્રમાણે એના સ્વભાવ હોય. સોનું છે તો સોનું એક વસ્તુ છે, એ હોવાપણે છે, તો એનો પીળાશ, ચીકાશ આદિ એના ગુણ પ્રમાણે સ્વભાવ છે. એટલે આત્માનો પણ એ રીતે જોઈએ તો એ પણ વસ્તુ છે, અસ્થિ છે, સત છે, હોવાપણે છે, અને વસ્તુ સત છે તો એનો સ્વભાવ પણ હોય. જેમ સાકર વસ્તુ છે તો તેનો ગળપણ આદિ સ્વભાવ છે, ગળપણ, ધોળાશ એ બધો એનો સ્વભાવ છે. તેમ આત્મા વસ્તુ છે તો તેના જ્ઞાન, દર્શન આદિ અનંત સ્વભાવ છે. અનંત સ્વભાવનું એક પ્રભુ આત્મા છે. અનંત સ્વભાવો એ ભગવાન આત્માના છે. તો અનંત સ્વભાવ એના ગુણ જે પ્રમાણે છે એ પ્રમાણે એનો સ્વભાવ છે. તો અનંત સ્વભાવોનું એક, અનંત સ્વભાવોનું એક અનંત ગુણ છે, અને અનંત ગુણના પરિણમન રૂપ જે સ્વભાવ પણ એ એક રૂપે છે એવો ભગવાન આત્મા છે. આવા અખંડ એક ચૈતન્ય સ્વભાવી પ્રભુ આત્માને લક્ષમાં લેતા પર્યાયમાં શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય વિતરાગ દશા પ્રગટ થાય છે, અને તેને સર્વજ્ઞ પરમેશ્વરે અહિંસા પરમો ધર્મ કહ્યો છે. પોતાનો સ્વભાવ છે એવા સ્વભાવનું લક્ષ કરતા, એવા સ્વભાવ ભાવે રહેતા અહિંસા થાય છે. એવા સ્વભાવ ભાવે રહેતા હિંસા થતી નથી, અને સર્વજ્ઞ પરમેશ્વરે એવા અહિંસા ને પરમ ધર્મ કહ્યો છે.
અને એમાં અનેકાંત અને અપરિગ્રહ આદિ ભાવો સમાઈ જાય છે. એવા અહિંસા પરમો ધર્મમાં અનેકાંત અને અપરિગ્રહ આદિ ભાવો પણ સમાઈ જાય છે. કઈ રીતે? તો કહે છે કે આ રીતે કે પરથી ખસીને નિજ ચૈતન્યમય દ્રવ્ય જેવું અભેદ એક કયું તેની દ્રષ્ટિ તેની એકાગ્રતા થતા પર્યાય સ્વભાવમાં તદ્રુપ થઈ પરિણમી અને તે જ અહિંસા ધર્મ અને તે જ અનેકાંતની સિદ્ધિ થઈ ગઈ. અને એ જ મિથ્યાત્વ જે પરિગ્રહ હતો તેના નાશરૂપ અપરિગ્રહ છે. શું સમજાયું? કઈ રીતે એમાં અનેકાંત અને અપરિગ્રહ રહ્યા છે? તો કે છે કે પરથી ખસીને નિજ ચૈતન્યમય દ્રવ્ય જેવું અભેદ એક કયું તેની દ્રષ્ટિ તેની એકાગ્રતા કરતા એવી પોતાના નિજ સ્વરૂપની એકાગ્રતા કરતા તેને એવી એકાગ્રતા થાય ત્યારે શું થાય? તો કે એવી એકાગ્રતા થતા પર્યાય સ્વભાવમાં તદ્રુપ થઈ પરિણમી. પર્યાય સ્વભાવમાં તદ્રુપ થઈ પરિણમી. જે પર્યાય પરનું લક્ષ કરતી હતી એ પર્યાય હવે સ્વભાવમાં તે રૂપ થઈને પરિણમી. હવે જે પર્યાય થઈ એ પર્યાય સ્વભાવમાં તદ્રુપ થઈ પરિણમી. કઈ રીતે તદ્રુપ થઈને પરિણમી? તો કે જ્યારે એને એવા અભેદ ચૈતન્ય દ્રવ્યનું લક્ષ કર્યું ત્યાં એકાગ્રતા કરી તો હવે પર્યાય છે તે સ્વભાવમાં તે રૂપે થઈને પરિણમી. પર્યાય સ્વભાવમાં તદ્રુપ થઈ પરિણમી અને એને જ અહિંસા ધર્મ કહ્યો. કેમ કે પર્યાય હવે પરલક્ષે થતી નથી એટલે સ્વભાવ ભાવનો ઘાત થતો નથી. એમ એ અહિંસા ધર્મ. અને તે જ અનેકાંતની સિદ્ધિ થઈ. અનેકાંતની સિદ્ધિ એ રીતે થઈ કે જ્યારે પર્યાય સ્વભાવ રૂપ થઈ એટલે સ્વભાવ સાથે એને તત્પણું છે માટે એ સ્વભાવ રૂપ થઈ છે અને એમ પરિણમી છે એમાં અનેકાંતની સિદ્ધિ થઈ. અને એ જ મિથ્યાત્વને પરિગ્રહ કયો છે. એટલે મિથ્યાત્વ જે પરિગ્રહ હતો તેના નાશ રૂપ અપરિગ્રહ છે. મિથ્યાત્વ ગયું એટલે અપરિગ્રહની દશા આવી. આ રીતે અહિંસા ધર્મમાં અનેકાંત અને અપરિગ્રહ આદિ ભાવો સમાઈ જાય છે. પરથી ખસીને સ્વમાં વસે તે અનેકાંતનું અમૃત છે. તે અહિંસા છે અને તે જ પરમા મમત્વના અભાવરૂપ અપરિગ્રહ છે. આમ અપરિગ્રહ અનેકાંત બધું અહિંસા પરમો ધર્મમાં સમજાય છે. પણ જ્યારે અહિંસાનું સાચું સ્વરૂપ સમજવામાં આવે ત્યારે આગળ 361 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે વળી કહે છે અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશો રૂપ પર્યાયો વડે અનેકપણું છે. હવે અનેકપણાની વાત આવી. અહીંયા અનેકપણાની વાતમાં કહે છે કે અનંત ગુણ પર્યાયોના સમુદાય રૂપ અભેદ જે દ્રવ્ય તે વડે એક છે અને ગુણ પર્યાયોના ભેદથી જોતા તે વડે અનેકપણું છે. દ્રવ્યથી જોઈએ તો એ એક છે અને ગુણ પર્યાયોથી જોઈએ તો અનેક છે. ત્યાં જ્યાં અનેક રૂપ એવી પર્યાય એકનો એટલે ધ્રુવનો નિર્ણય કરે છે. અનેક રૂપ એવી પર્યાય એકનો નિર્ણય કરે છે. પહેલા આપણે એમ વાત આવી હતી કે અનિત્ય એવી પર્યાય નિત્યનો નિર્ણય કરે છે અને અહીંયા આ અનેક રૂપ એવી પર્યાય એકનો એટલે ધ્રુવનો દ્રવ્યનો નિર્ણય કરે છે. ત્યાં પર્યાયથી અનેકપણું છે એમ ભેગું જ્ઞાન થઈ જ જાય છે. આ અપેક્ષાએ એક છે અને આ અપેક્ષાએ અનેક છે એમ ધારણામાં લઈ લીધું તે કાંઈ વસ્તુ નથી. એમ સમજાવે છે કે આપણે માત્ર ધારણા જ્ઞાનથી જાણીએ કે સમુદાય તરફ દ્રષ્ટિ કરીએ કે અભેદ છે, એક છે, દ્રવ્યથી આત્મા એક છે અને ગુણ અને પર્યાય
નો વિચાર કરીએ તો એ અનેક છે, તો એ તો ધારણા જ્ઞાન થયું. એ તો ધારણા જ્ઞાન થયું. એટલે વાસ્તવમાં એ દ્વારા એકપણું ને અનેકપણું સમજાઈ જાય છે, અનુભવમાં આવી જાય છે એમ થતું નથી. તો ધારણામાં લીધું, પણ એ ધારણા કઈ વસ્તુ નથી. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું એને અનુભવમાં આવવું જોઈએ. એટલે કઈ રીતે એ વાત અનુભવમાં આવે, એ અનેકપણું અને એકપણું કઈ રીતે અનુભવાય? આ તો ધારણા જ્ઞાન થયું. એટલે કે છે કે પરંતુ વર્તમાન પર્યાયમાં એકનો નિર્ણય પ્રતીતિ આવી જાય ત્યાં અનેકપણાનું એટલે પર્યાયનું જ્ઞાન થઈ જ જાય છે. વર્તમાન જ્ઞાનમાં એકનો નિર્ણય એની પ્રતીતિ આવે. એક એટલે જે ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ છે એનો નિર્ણય થાય, એની પ્રતીતિ થાય. એવું તો ક્યારે બને? એનું લક્ષ કરવામાં આવે, ત્યાં એકાગ્રતા કરવામાં આવે ત્યારે એ એકનો નિર્ણય થાય, ત્યારે એવી પ્રતીતિ થાય. અને એવી પ્રતીતિ થાય તો પછી જે એક છે એની અનંત પર્યાય છે અને એમાં અનંત ગુણ છે એવું અનેકપણાનું જ્ઞાન થઈ જ જાય છે. એટલે પહેલા જે ધારણા જ્ઞાન દ્વારા, વિકલ્પ દ્વારા આપણે નક્કી કર્યું હતું કે દ્રવ્યથી આત્મા એક છે અને ગુણ અને પર્યાયથી આત્મા અનેક છે, એમ જે નક્કી કર્યું હતું એ વાસ્તવમાં જ્યારે એવા એક ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવામાં આવે અને એની પ્રતીતિ થાય તો એ એક છે, અખંડ છે એમ જ્યારે અનુભવમાં આવે છે તો સાથે અનંત પર્યાય છે, એક પછી એક પર્યાય છે એનું પણ જ્ઞાન થઈ જાય છે. એટલે અનેકપણાનું એટલે પર્યાયનું જ્ઞાન થઈ જાય છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે. અનેકાંતમય વસ્તુ જેમ છે તેમ તેના જ્ઞાન શ્રદ્ધાન કરાવે છે. વસ્તુ દ્રવ્ય રૂપથી જે એક છે તે જ દ્રવતી થતી પર્યાય રૂપે અનેકપણે થાય છે, માટે તે જ અનેક છે. દ્રવ્ય કયું? એટલે દ્રવ્ય દ્રવે છે એટલે પર્યાય રૂપે અનેકપણે થાય છે, અનેક પર્યાય થાય છે. આગળ કહે છે 362માં પાના ઉપર કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે સતપણું છે અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે નહીં હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસતપણું છે. હવે અહીંયા સત અને અસતની વાત છે. ટીકાની આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ એમ 6 પદાર્થ ભગવાને લોકમાં જોયા. એ 6 પદાર્થ પોતાના દ્રવ્યપણે, ક્ષેત્રપણે, સમય સમયની અવસ્થાપણે અને ગુણપણે અસ્થિ છે એટલે હોવાપણે છે. 6 પદાર્થોની અસ્થિ છે. અને અસ્થિ કઈ રીતે છે? એના દ્રવ્યપણે, એના ક્ષેત્રપણે અને એની સમય સમયની અવસ્થાપણે અને ગુણપણે એની અસ્થિ છે. તેમ એટલે તેવી રીતે અહીં આત્મા એનું દ્રવ્ય એટલે એની વસ્તુ, દ્રવ્યમાન ત્રિકાળ, ક્ષેત્ર એટલે પહોળાઈ ત્રિકાળ, એ પણ ત્રણેય કાળ, ભાવ એટલે શક્તિ, ગુણ એ પણ ત્રિકાળ, એ ત્રણેયનું અસ્થિપણું એક રૂપ છે. તે પોતાથી છે ને પરથી નથી. પહેલા બધા પદાર્થોની વાત કરી અને બધા પદાર્થોનું અસ્થિપણું એટલે હોવાપણું છે. એટલે 6 પ્રકારના પદાર્થો, 6 પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ છે, અસ્થિપણું, હોવાપણું છે અને એ દરેકનું પોતાના દ્રવ્યપણે, ક્ષેત્રપણે અને સમય સમયની અવસ્થાપણે અને ગુણપણે એનું અસ્તિત્વ છે. અહીંયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ આપણે 4 શબ્દ વાપરીએ છીએ ને,
તો એમાં પદાર્થ માટે દ્રવ્યપણે કહ્યું એટલે એ દ્રવ્ય, ક્ષેત્રપણે કહ્યું એટલે ક્ષેત્ર, અને કાળના સ્થાને સમય સમયની અવસ્થાપણે એટલે એ એનો કાળ, અને ભાવ એટલે એના ગુણપણે એ અસ્થિ છે. આપણે એમ કહીએ છીએ ને કે દરેક દ્રવ્ય એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી છે એમ જે કહીએ છીએ તો એમાં પોતાના દ્રવ્યથી છે, સ્વદ્રવ્યથી દરેક દ્રવ્ય છે, સ્વક્ષેત્રથી છે, એનું પોતાનું ક્ષેત્ર છે એટલે એ પોતાના ક્ષેત્રથી છે, અને પોતાના કાળથી એટલે સ્વકાળ શું છે તો જે એની પર્યાય થાય છે એનો જે કાળ છે એનો સ્વકાળ, એટલે સમય સમયની જે અવસ્થા એ એનો સ્વકાળ થયો. એટલે સમય સમયની જે અવસ્થા પણ છે એ એનો કાળ, અને એનો ભાવ પોતે એના ભાવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે છે. ભાવ એટલે શું તો કે જેવા ગુણ છે એવો એનો ભાવ હોય, જેવા ગુણ હોય એ પ્રમાણે એનો ભાવ હોય. એટલે અસ્થિપણું ક્યાં છે? ભાવથી અસ્થિપણું કહ્યું એટલે એનો અર્થ કે ગુણ છે તે અસ્થિ છે, ગુણ છે તે અસ્થિ છે. અને કાળને માટે અસ્થિ કહ્યું ત્યારે શું કહ્યું કે એનું સમય સમયની અવસ્થા રૂપે જે થવું છે તે સ્વસમય છે, એ સ્વસમય છે એ એનો કાળ છે. અને એનું ક્ષેત્ર તો છે જ, કોઈ પણ દ્રવ્ય છે તો એનું પોતાનું ક્ષેત્ર છે. અને દ્રવ્યપણે કોઈ વસ્તુ છે એ દ્રવ્ય છે, એનું પોતાનું દ્રવ્ય છે. એટલે એ કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જયારે કહ્યું છે ત્યારે અહીંયા એ રીતે સમજાવ્યું ગુરુદેવે કે એ છ પદાર્થો પોતાના દ્રવ્યપણે, ક્ષેત્રપણે અને સમય સમયની અવસ્થાપણે એટલે કાળ, અને ગુણપણે એટલે ભાવ એમ અસ્થિ છે. અસ્તિત્વ તો ગુણપણે છે ને, ગુણ છે તો ભાવ છે ને, એટલે અહીંયા ગુણપણે અસ્થિ છે એટલે એનું હોવાપણું છે. હવે એ વાતને છ દ્રવ્યોમાંથી આત્મા ઉપર ઉતારી અને આત્મા માટે પછી ગુરુદેવ અહીંયા એમ સમજાવે છે કે એ રીતે આત્મા એનું દ્રવ્ય. હવે આત્માનું દ્રવ્ય શું? આત્માનું દ્રવ્ય શું? દ્રવ્ય એટલે એની વસ્તુ, દ્રવ્યમાન. એ દ્રવ્યમાન એ હંમેશા રહે છે, ત્રણેય કાળે હોય છે એવું દ્રવ્ય, એ દ્રવ્યમાન એ વસ્તુ. પછી ક્ષેત્ર, ક્ષેત્ર એટલે અહીંયા એમણે પહોળાઈ લીધી છે, આપણે જેને પ્રદેશનું માપ કહીએ છીએ, અસંખ્ય પ્રદેશી આત્મા, પ્રદેશ દ્વારા એને આપણે એના ક્ષેત્રને જાણીએ છીએ. એટલે ક્ષેત્ર એટલે પહોળાઈ, એ પણ ત્રિકાળ, ત્રણેય કાળ રહે છે. અને ભાવ, ભાવ એટલે જેટલા ગુણ છે જે શક્તિ રૂપે પડ્યા છે, જે ત્રણેય કાળ રહ્યા છે એ એનો ભાવ છે. આત્માનો ભાવ કેવો હોય, શું હોય તો કે એના અનંત ગુણનું પરિણમન એ જ એનો ભાવ છે. એનામાં જ્ઞાન ગુણ છે તો એ એનો ભાવ છે, એમાં આનંદ ગુણ છે તો એ એનો ભાવ છે, એમાં સુખ ગુણ છે તો એ એનો ભાવ છે. એમ અનંત ગુણો છે તો એ અનંત ગુણ શક્તિરૂપ છે એ ભાવ છે. હવે અહીંયા કોઈને એમ થાય કે આમાં કાળ કેમ નહીં લીધો ગુરુદેવે? અહીંયા કોઈને એમ લાગે કે અહીંયા કાળ તો લીધો નહીં, ત્રણ વસ્તુ જ લીધી ને ગુરુદેવે. પહેલું દ્રવ્ય લીધું, દ્રવ્ય એટલે એની વસ્તુ, દ્રવ્યમાન. પછી ક્ષેત્ર એટલે પહોળાઈ, એનો વિસ્તાર જે છે તે, એનું માપ છે તે. અને ભાવ એટલે શક્તિ, ગુણ, એ પણ ત્રણ કાળ રહે છે. એ ત્રણ વસ્તુ લીધી, આમાં કાળ ના લીધો. કોઈને એમ લાગે કાળ ના લીધો, પણ હવે એ વાત આખી કઈ રીતે સમજાવી છે સમજશો એટલે ખ્યાલ આવશે કે એમાં કાળ આવી જાય છે. કે એ ત્રણેયનું અસ્તિત્વપણું, આ ત્રણ જે કહ્યા દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ, એ ત્રણનું અસ્થિપણું, આ ત્રણનું અસ્થિપણું એક રૂપ છે અને એ પોતાથી છે અને પરથી નથી. એ પોતાથી છે અને પરથી નથી. તેમ ત્રિકાળનો વર્તમાન જે એક સમયનો સ્વકાળરૂપ અંશ છે તે પણ સ્વથી છે અને પરથી નથી. જો એ ત્રણેય વસ્તુ કઈ એ ત્રિકાળ રહી છે, ત્રણેય કાળે રહી છે. હવે
એ ત્રણેય વસ્તુને માટે પહેલી વાત તો એ કરી કે એ પોતે પોતાથી છે અને પરથી નથી. તેવી રીતે ત્રિકાળનો વર્તમાન જે એક સમયનો સ્વકાળરૂપ અંશ છે તે પણ સ્વથી છે. આ ત્રણેય વસ્તુ ત્રિકાળ છે ને, ત્રણેય કાળે છે. તો ત્રણેય કાળે છે તો વર્તમાનમાં પણ છે કે નહીં? ત્રણેય વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ એ ત્રણ વસ્તુ છે એ ત્રિકાળ છે એમ કહ્યું. તો અત્યારે વર્તમાનમાં પણ છે ને, તો વર્તમાન એક સમયમાં પણ છે ને, તો એ વર્તમાન વર્તતો જે અંશ છે એ એનો સ્વકાળ થયો. અને એ સ્વકાળની વાત અહીંયા સમજાવી કે ત્રિકાળનો વર્તમાન જે એક સમયનો સ્વકાળરૂપ અંશ છે તે પણ સ્વથી છે અને પરથી નથી. એનો વર્તમાન વર્તતો જે અંશ છે તે સ્વકાળે થાય છે અને તે સ્વથી છે, પરથી નથી. એટલે હવે અહીંયા કાળ આવી ગયો. આ રીતે કાળ આવે છે. જે પર્યાય જે સમયે સુનિશ્ચિત થવા યોગ્ય છે તે સમયે જ પ્રગટ થાય છે. કેમ કે ત્રિકાળ ત્રણ વસ્તુ કહી તો દરેક સમયે છે, તો આ સમયે પણ છે, એના પછીના સમયે છે, એના પછીના સમયે છે, એમ એ બધી પર્યાય થઈ ગઈ ને, તો એ એનો સ્વકાળ થઈ જાય છે. એટલે કે છે કે જે પર્યાય જે સમયે સુનિશ્ચિત થવા યોગ્ય છે તે સમયે જ પ્રગટ થાય છે. આમ પ્રતિ સમય પર્યાય નિયત ક્રમબદ્ધ પ્રગટ થાય છે. આમ દ્રવ્યનો પ્રત્યેક સમયે વર્તતો વર્તમાન અંશ એ એનો કાળ છે. શું કહ્યું? કે દ્રવ્યનો પ્રત્યેક સમયે વર્તતો વર્તમાન અંશ, એક વર્તમાનની એક સમયની પર્યાય, એક અંશ બીજા સમયે બીજી પર્યાય, બીજો ત્રીજો એમ અનંત અંશ એ એનો સ્વકાળ છે. શું વાત છે? ફરીથી વાંચશો એટલે વધારે સારી રીતે સમજાશે. અહીંયા કે છે પહેલું કે એનાથી સ્વથી છે, પરથી એટલે નિમિત્તથી નથી. આ જે વર્તમાન અંશ છે એ વર્તમાન અંશ પણ એ સ્વથી છે અને પરથી નથી. અને બીજી વાત, એ સ્વકાળે પ્રગટ થાય છે. જે કાળે પ્રગટ થાય છે એ જ એનો સ્વકાળ છે. એટલે એ સ્વકાળે પ્રગટ થાય છે. જેમ ત્રિકાળ દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ નિશ્ચિત છે, ત્રણેય કાળે જે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ સમજાવ્યા એ નિશ્ચિત છે, તેમ વર્તમાન વર્તતી પર્યાય પણ નિશ્ચિત જ છે. કેમ કે દ્રવ્યનો વિચાર કર્યો કે દ્રવ્યનું અસ્તિત્વ છે અને એ દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ એનું અસ્તિત્વ સ્વીકાર્યું, તો એ નિશ્ચિત છે. તો એ દરેક સમયે છે ને, તો દરેક સમયે એની કોઈ એક અવસ્થા તો હોય ને, દ્રવ્યની દરેક સમયે કોઈ અવસ્થા હોય ને, એટલે પર્યાયની વાત આવી. કે તેવી રીતે એ વર્તમાન વર્તતી પર્યાય પણ નિશ્ચિત જ છે. પણ એનો યથાર્થ નિર્ણય નિજ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ કરતા થાય છે. એટલે જ્યારે પોતાના ત્રિકાળી સ્વભાવ પર દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે એનો સાચો નિર્ણય થાય છે. બાકી તો બધું વિકલ્પ દ્વારા ધારણા જ્ઞાન સુધી પહોંચાય છે. અને જ્યારે પોતાના સ્વરૂપો પર દ્રષ્ટિ કરતા આવો નિર્ણય થાય છે ત્યારે ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થઈ જાય છે. બાકી એની દ્રષ્ટિ કર્યા વિના ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થતો નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Jayate